હાલો મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી સરસ મજાનો આપણે તૈયાર થઈ ગયા અને સરસ મજાનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ફર્સ્ટ ક્લાસ બ્લોગ તો ચાલુ કરી દીધો છે. આજે અમે ક્યાં છીએ તમને ખબર છે? મુંબઈ આવેલા છીએ. કેમ કે આપણે માતાજીનું કામ કરવા આવ્યા હતા અને અમારે દીદી બેન છે ને મારે હારે ફરવા આવેલા છે. તો ખાસ કરીને મસ્ત મસ્ત આ બ્લોગ બનવાનો છે. ખાસ ચા પી લીધો? ચા પી લીધું, ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા. હવે ફરવા પાસે લઈ જાય તો હવે ફરવા જવાનું છે. ક્યાં જવાનું? મેં તો કોઈ દસ નામ નહીં હમણાં. આપણે કેમ કે બે ત્રણ મંદિરના દર્શન કરવાના છે ને, હવે જ્યાં લઈ જાય ને કેમ કે એ લોકોને અહીંયા બધું જાણે હોય, આપણે તો ખબર ન હોય, તો ખાસ એ લઈ જાય જ્યાં આપણે જવાનું છે. કેમ કે આપણા ફ્રેન્ડ સર્કલ છે અહીંયા અને આપણે કેમ કે માતાજીના કામ કરેલા છે એટલે એ લોકો આપણે અહીં લાવ્યા છે. ખાસ કરીને એ લોકો જ્યાં લઈ જાય છે ત્યાં આપણે જવાનું છે. તો કન્ટિન્યુ મારા લોકો બનાવી રહ્યો. આગળ શું થાય એ બધું હું બતાવીશ ને ક્યાં ક્યાં અમારે દર્શન કરવા જવાના છે એ પણ હું તમને બતાવીશ. તો સરસ મજાના એક નંબર બ્લોગ બનવાનો છે. મુંબઈ ગયેલા છે, એક નંબર બનવાનો છે એટલે ખાસ કરીને કન્ટિન્યુ મારા એક ટાપુ ઉપર લઈ જાય છે. અમે ઇન્ડિયા ગેટ છે બરાબર, તાજ હોટલ છે. બહુ મોટી હોટલ છે. ઇન્ડિયા ગેટની ઇન્ડિયા ગેટમાં જવાનું છે આપણે. તો બહારથી બધું બતાવ્યું છે પણ અંદર હજી જવાનું પહોંચવાનું બાકી છે. હું તો આખો ગરમી પલળી ગયો છે કેમ કે પબ્લિક બહુ ગરમી લાગે છે. તો આપણે આટલું ડીશ મંગાવી લીધી છે. ડીશના ફોટા પાડે છે. ફ્રૂટ સલાડ લીધું છે દીદીએ. અમારે સોનુભાઈ સરદારજી આપણે હારે જ છે, એટલે મજા લઈ રહ્યા છે મસ્ત. તો આપણે હાલો ચાલુ કરી દઈએ. એન્ટ્રી કરવાની ઇન્ડિયા ગેટે જવું હોય તો અહીંથી એન્ટ્રી કર્યા પછી દરિયો કિનારો આવી જાય. આ છે ને ભાઈ ન્યૂ તાજમહેલ છે. આ નવી હોટલ છે. ઓલી પહેલાં બતાવી ને જૂની હોટલ હતી, હવે આ નવી છે. એકદમ નજારો જુઓ, મસ્ત છે ને. તાજમહેલ હોટલ ને તાજ ઇન્ડિયા ગેટ. મસ્ત છે ને નજારો. આપણા બ્લોકમાં ઠેઠ સુધી કન્ટિન્યુ બનાવી છે તો મજા આવશે. કેમ કે આજ આ છે ને મુંબઈનો નજારો છે એટલે ખાસ મુંબઈની અંદર આમ જો આમ કેવો નજારો આવે છે. એનો નજારો જ અલગ છે ભાઈ. જોઈ કે હું તમને બતાવી રહ્યો છું, તમે જોયો ખાસ બરોબર. એટલે ખાસ તમે જે નજારો જોવો ને શિવાજીનો બધો ઓલો બધા ટાઈટલ. શિવાજી मुंबई છે ભાઈ, मुंबई. स्वातंत्र्याचं कालचक्र भारतात पुन्हा गतिमान एक नवा सूर्य मुंबईની નગરી કેવી છે? એકદમ મસ્ત નજારો તો જોવો તમે. મસ્ત નજારો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. ઘટે નહીં એવો નજારો છે. અહીં રાજગઢ બધા છે ને ભાઈ શૂટિંગ જ કરે છે બરોબર. મોટા બનાવે, શૂટિંગ કરે. મસ્ત નજારો છે, એકદમ ફાયર બરોબર. કેવું લાગે મને ખાસ કરીને લેવા ઉભા રહી ગયા છે. આ લોકો નકરું ખા જ કરે છે બધું. આજે ફરવા આવ્યા ને તો શું ખાવાનું છે ભાઈ? મુંબઈની ફેમસ ભેળ. આ લોકો નકરું ખા જ કરે છે. નકરા ફરવા આવ્યા છે નકરું કે આ ખાવાનું ઓલું ખાવાનું. એટલે આ લોકો છે ને જો આ શોપ ઉપર ઉભા રહી ગયા છે બરોબર. મને કે તમે ઉભા રહો 5 મિનિટ, હમણાં આપણે કે ભેળ લઈ લઈએ મસ્ત એ કે ને ખાઈ લઈએ કે મસ્ત. ભેળ લઈ લીધી છે મસ્ત. અમારે એક તો 2 ઉપાડી લાવી. કોને લાવી? બે ખાઈ જાય તો એક ભેળ નહીં ખાઈ શકે. सच में मुंबई आवे मोमो खाधो अनलिमिटेड ऐसा लगता है. कोई वस्तु बाकी नहीं भी मैं नहीं टेस्ट કરાવી. આ જો અલ્ટિકા આવી ગઈ છે આપણી છે. અલ્ટિકામાં જવાનું છે આપણે. हाँ फिर एक बार वापस एक बार फेयर दिया भैया सेकंड टाइम भी.
ते काल संध्याकाळी गाडी त्या पार्क केलं होती काय घरी येऊन ना कॅमेरा रोज काढणार मी ना હવે શું આવશે તો પેલો રેમન્ડ વાળાનો બંગલો અંબાણીનું ઘર જે ઊંચી બિલ્ડિંગ દેખાય ને એ અંબાણી એ અંબાણી શાહરુખ ખાન એ એનું જ છે અંબાણી ખબર જ પડી જાય ચોરસ આ રેમન્ડ હે રેમન્ડ કંપનીનો આ રેમન્ડ કંપનીની બિલ્ડિંગ આવી હા રેમન્ડ કપડાના શોરૂમ વાળાની બિલ્ડિંગ છે આ રેમાન કંપની છે એનું કપડાની હજી તો છે ભાઈ છોકરીનું આ પાસે ઘણી રેમન્ડ છે કેટલું ખતરનાક છે આ મંદિર આવશે બિલ્ડિંગ ઉપર બનાવેલી છે આ શેનું મંદિર છે આ બાજુ પેલું જશે થોડું ઉપર થોડી જતો એટલે રોડ ના આવે ના ખાસો સારું આવી ગયો આવી ગયું છે ઈસા અંબાણીનો એની બાજુની જે બિલ્ડિંગ છે ને હા. આ ઘર 200 પણ લો બરાબર આ ઘર પણ મેં છે આ ઈસા જમણી બાજુ અંબાણી ઈસા અંબાણી આવડો આ આ બંગલો છે ને આ વાળો હા હા આ બંગલો આ પાછળ રહ્યો એ અને એના બાજુમાં એની પેલી બાજુમાં નમન ઝાના જે છે ને નમન ઝારા. એમાં બહુ મોટો 250 કરોડનો ફ્લેટ છે એની બાજુમાં પેલો બંગલો જોયો ને એ હા. દેખી છોકરી આ નથી આગળ આવશે હજુ સીધી शाहरुख खान का बंगला है मुंबई के अंदर ये बंगला है ना ये शाहरुख खान का बिल्डिंग અહીંયા બધા ફોટા ફોટા પડાવે છે બધા જો અમે ઊભા રહી ગયા છે અહીં દીદી જોવે છે બેઠે બેઠે આ કોનો બંગલો છે शाहरुख खान खान यार क्या क्या देखने को मिलता है ये मुंबई है मुंबई हाँ। अंबानी का घर देख लिया अंबानी के लड़की का घर देख लिया और उसके बड़े क्या बोलते हैं सबका घर देख लिया अब शाहरुख खान का भी देख लिया તો ભાઈ જોઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ આપણા સુરતમાં આવડું મોટું ત્રોફું ન મળે પણ જો અહીં મુંબઈમાં કેવડું ત્રોફું છે જોઈ લઈએ ત્રોફું છે અને જેને પીવું હોય ને એને આવી જવાનું હોય મુંબઈની અંદર શાહરુખ ખાનના બંગલાની એક્ઝેક્ટ એની બાજુમાં જ છે આ શાહરુખ ખાનનો બંગલો જોયો ને અહીંયા એટલે ભાઈ મુંબઈની વાત તો અલગ જ છે આવું મુંબઈનો નજારો અલગ છે જોઈ લઈએ તમે કેવડું મોટું ત્રોફું છે એટલે મસ્ત મસ્ત છે ભાઈ અને અમે આવી ગયા છીએ દરિયાના કિનારે એટલે શાહરુખ ખાનના બંગલાની એક્ઝેક્ટ સામે